ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે પેપર 101નું યુનિટ 2નું લેક્ચર સેકન્ડ સ્ટાર્ટ કરશું. અવર ફર્સ્ટ ટોપિક ઇઝ ઇક્વેશન ઓફ મોશન ઓફ પાર્ટિકલ. In general, the force acting on a particle may depend on its position, velocity and time. પાર્ટિકલ ઉપર ફોર્સ એક્ટ જે કરતો હોય ને એ એની પોઝિશન ઉપર ડિપેન્ડ કરે, એટલે કે આર, એની વેલોસિટી તમને ખબર છે v ઇઝ ઇક્વલ ટુ dr/dt એટલે કે આર ડોટ. તો વેલોસિટી આર ડોટ ઉપર ડિપેન્ડ કરે અને ટાઈમ ઉપર ડિપેન્ડ કરે, એટલે મેં એફ આર ડોટ ટી આ રીતે લખ્યું છે. હેન્સ ધ અબવ ઇક્વેશન ઓફ મોશન ઇઝ. હવે તમને ખબર છે એફ ઇઝ ઇક્વલ ટુ એમ એ. હવે એ શું છે? એ છે dv/dt અને વી શું છે? વી છે તમારું dr/dt. તો એમ d²r/dt² લખી શકો. આ વીની જગ્યાએ તમે dr/dt પુટ કરો તો એમ d²r/dt. હવે ડબલ ડિફરન્સિએશનને તમે કેવી રીતે દર્શાવો? બે ડોટ્સથી એમ આર ડોટ ડોટ. એફ ઇઝ ઇક્વલ ટુ એમ આર ડોટ ડોટ. તો હવે જો એફ ઇઝ ઇક્વલ ટુ એમ આર ડોટ ડોટ, પણ તમારો ફોર્સ કોનો પર ડિપેન્ડન્ટ છે? પોઝિશન એટલે કે આર, વેલોસિટી એટલે કે આર ડોટ અને ટાઈમ એટલે કે ટી. સો એફ આર ડોટ ટી ઇઝ ઇક્વલ ટુ એમ આર ડબલ ડોટ. તો એ જ વસ્તુ અહીંયા લખી છે. હવે આને છે ને ઇક્વેશન ઓફ મોશન કહેવાય. ઇન્ટિગ્રેટિંગ ધ અબવ ઇક્વેશન વિથ રિસ્પેક્ટ ટુ ટી. તમને શું કરવાનું કે આ ઉપરવાળી ઇક્વેશનને આમ વિથ રિસ્પેક્ટ ટુ ટી ઇન્ટિગ્રેટ કરી દો. એટલે અહીંયા ડીટી, અહીંયા એક ડીટી ને પછી ઇન્ટિગ્રેશન કરો. તો જો એમ કોન્સ્ટન્ટ છે એટલે ઇન્ટિગ્રેશનની બહાર આવશે અને તમે સ્ટાર્ટ કરો t0થી અને અપ ટુ ટી ઇન્ટિગ્રેશન કરો. ઇન્ટિગ્રેશનની લિમિટ્સ પુટ કરો t0 ટુ ટી. નાવ at t is equal to t0, velocity r dot is equal to v0. હવે સપોઝ કરો કે ટાઈમ t0 ઉપર વેલોસિટી v કેટલી છે? v0. ટાઈમ t0 પર વેલોસિટીને v0 લ્યો. હવે વેલોસિટી કોણ છે? r ડોટ. r ડોટ તમારી વેલોસિટી છે, તો r ડોટ ઇઝ ઇક્વલ ટુ v0 આના પ્રમાણે. હવે r ડબલ ડોટનો ઇન્ટિગ્રેશન શું થાય? આર ડોટ મેથ્સમાં તો એમ, તો આ શું થાય? એમ આર ડોટ અને t0થી ટી લઈ લો. હવે t0 ઉપર આર ડોટ કેટલું થાય? v0. તો આ લિમિટ્સ પુટ કરતાં એમ આર ડોટ માઇનસ v0 અને આ તો એમને એમ રહેશે. આ સિમ્પલ મેથેમેટિક્સ છે જે તમે 12th સુધી જોયેલી છે. ધ ક્વોન્ટિટી ઓન RHS ઓફ ધ અબવ ઇક્વેશન ઇઝ કોલ્ડ ઇમ્પલ્સ ઓફ ધ ફોર્સ. એટલે આ જે ક્વોન્ટિટી છે ને, આ ક્વોન્ટિટી એને ઇન્ટિગ્રેશન એફ ડીટીને ઇમ્પલ્સ કહેવાય. ઇટ ઇઝ કોલ્ડ ધ ઇમ્પલ્સ ઓફ ધ ફોર્સ. નાવ ઇન્ટિગ્રેટિંગ અગેન, આ ઇક્વેશનને તમે ફરીથી ઇન્ટિગ્રેટ કરો. ફરીથી ઇન્ટિગ્રેટ કરો એટલે આ આર ફરીથી ઇન્ટિગ્રેટ કરો એટલે અહીંયા આર ડોટ શું બની જશે? આર ડોટનું ઇન્ટિગ્રેશન આર થઈ જશે. તમને ખબર છે એવી રીતે? તો આર ડોટ એટલે આર ડોટ ડીટી કેમ કરાય? તો આર ડોટ શું છે? આર ડોટ છે dr/dt અને આ ડીટી આવાળું ડીટી ડીટી જાય ઇન્ટિગ્રેશન dr શું થાય? આર. તો આ આર ડોટનું ઇન્ટિગ્રેશન શું થઈ જશે? આર. અને આ બાજુ એમને આ બાજુ લઈ આવો અને પછી ડબલ ડિફરન્સિએશન કરો. આખું તમે ડિફરન્સિએશન ઇન્ટિગ્રેશન કરો, ડબલ ઇન્ટિગ્રેશન. એટલે કે આ ઇક્વેશનને બંને બાજુ ઇન્ટિગ્રેટ કરો ને વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ, તો તમને આવું કંઈક મળે. If force F is known and integration of equation 4 is carried out, we get the explicit form of equation of trajectory of the particle. अगर તમને F ની વેલ્યુ ખબર હોય
ખબર હોય કે કેટલો ફોર્સ લાગે છે, અને તમે આ ઇક્વેશનને સોલ્વ કરી જાઓ ને તો તમને શું મળે? વી ગેટ ધ ઇક્વેશન ઓફ ટ્રેજેક્ટરી ઓફ પાર્ટિકલ. ટ્રેજેક્ટરી એટલે શું? કયા પાથ ઉપર પાર્ટિકલ મૂવ કરે છે એ પાથને એની ટ્રેજેક્ટરી કહેવાશે. તો આપણે પાર્ટિકલનો પાથ મળી જાય, એટલે આપણે પાર્ટિકલનું મોશન આ ઇક્વેશનને સોલ્વ કરીને નો કરી શકીએ. તમને આ એક્સપ્લિસિટલી આ રીતે સોલ્વ કરીને ડિરાઈવ કરવાની જરૂર નથી. આપણે આ ઇક્વેશનને હવે વાપરશું અલગ અલગ એક્ઝામ્પલ્સમાં. ફર્સ્ટ ઇઝ મોશન અંડર કોન્સ્ટન્ટ ફોર્સ. કોન્સ્ટન્ટ ફોર્સ એટલે ફોર્સ એફ છે ને એ કોન્સ્ટન્ટ રહેવો જોઈએ. જ્યારે ફોર્સ એફ કોન્સ્ટન્ટ હોય ત્યારે આ ઇક્વેશનમાં જો આ ઇક્વેશનમાં એફ કોન્સ્ટન્ટ છે અને એફની વેલ્યુ કેટલી હોય? લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું, ડિરાઈવ કર્યું હતું એફ ઇઝ ઇક્વલ ટુ એમ એ. તો આ એમ એ થઈ જાય, આ એમ જાય, અને એફ કોન્સ્ટન્ટ છે તો એ બી કોન્સ્ટન્ટ છે, તો એ પણ બારે આવે. તો આ એમને લખ્યું, આ વાળી ટર્મ આર માઇનસ આર ઝીરો એમને લખ્યું, વી ટી માઇનસ ટી ઝીરો પણ એમને લખ્યું, અને એને હું બારે લઈ આવી. અહીંયા મેં બતાવ્યું ને, એફ ઇઝ ઇક્વલ ટુ એમ એ થાય, એમ કેન્સલ થાય, એ બારે આવી જાય, એ બારે લખ્યો. પછી ઇન્ટિગ્રેશન ડીટી, તો ટી સ્ક્વેર બાય 2, ડીટી બે વખત છે ને, તો ઇન્ટિગ્રેશન ટી સ્ક્વેર બાય 2. ટી 0 થી ટી છે તો ટી 1/2 કોન્સ્ટન્ટ છે તો બારે આવશે, અને પછી આ શું બની જશે? આપણી લિમિટ્સ નાખીને ટી સ્ક્વેર માઇનસ ટી 0 સ્ક્વેર, ટી માઇનસ ટી 0 સ્ક્વેર. તો આ 2 બારે 1/2 બારે આવી ગયું ને, ટી માઇનસ ટી 0 સ્ક્વેર. અહીંયા ભૂલ છે, જોજો, અહીંયા ટી માઇનસ ટી 0 સ્ક્વેર આવે, અહીંયા સ્ક્વેર આવે, બરાબર. ધીસ ઇન ધ વેક્ટર ઇક્વેશન કોરસ્પોન્ડ્સ ટુ 1D ફોર્મ. હવે આ ઇક્વેશન જો અગર તમે T0 ને 0 લ્યો ને R0 ને પણ 0 લ્યો તો તમારું ડિસ્પ્લેસમેન્ટનું નહીં, ડિસ્ટન્સનું ઇક્વેશન તમને યાદ છે? તમે 11th સ્ટાન્ડર્ડમાં જોયું હતું, S ઇઝ ઇક્વલ ટુ યુટી પ્લસ હાફ એટી સ્ક્વેર, જેમાં યુ શું હતું? તમારી ઇનિશિયલ વેલોસિટી, એ એક્સેલરેશન, ટી ટાઈમ, અને એસ શું હતું? તમારો ડિસ્ટન્સ. તો આ એવી જ ઇક્વેશન છે. ડિસ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ આ V0 શું છે? ઇનિશિયલી તમારી જે વેલોસિટી હતી એ, અને હાફ એ ટી સ્ક્વેર, અહીંયા સ્ક્વેર આવે, T0 તો આપણે 0 જ લીધો. તો આ ફરીથી તમારી 11th સ્ટાન્ડર્ડવાળી ઇક્વેશન આવી ગઈ. હવે એટવુડ્સ મશીન સ્ટડી કરશું. એટવુડ્સ મશીન શું હોય? કન્સિડર અ સિસ્ટમ ઓફ ટુ માસીસ M1 and M2 tied by a light inextensible string of length L. The masses are hanging over a pulley. આપણું એટવુડ મશીન છે ને એ કંઈક આવું છે. કેવું? તો એ એક પુલી છે. પુલીમાં તમે આવી રીતે લેન્થ એલનો દોરો બાંધ્યો છે આ રીતે. એક બાજુ માસ M1 લટકે છે અને બીજી બાજુ માસ M2 લટકે છે, બરાબર. હવે અગર આ માસ M1 હોય તો ગ્રેવિટેશનલ ફોર્સ ડ્યુ ટુ ગ્રેવિટી નીચેની બાજુ લાગે. ગ્રેવિટેશનલ ફોર્સ હંમેશા અર્થ તરફ લાગે. તો આ અહીંયા નીચેની બાજુ કેટલો ફોર્સ હોય? M1 ઇન્ટુ જી, W ઇઝ ઇક્વલ ટુ M1 ઇન્ટુ જી, તમને ખબર છે. અને આ માસના કારણે સ્ટ્રિંગમાં કંઈક ટેન્શન આવે, તાણ આવે, એ ટેન્શનને આપણે ટાઉ કહેશું, બરાબર. પછી આ સાઈડ માસ M2 છે. હવે M2 ઉપર ગ્રેવિટીના કારણે નીચેની બાજુ ફોર્સ લાગશે, એટલે આ ફોર્સ M2G છે, વેઇટ ઇઝ ઇક્વલ ટુ M2G. અને આ માસ M2ના કારણે સ્ટ્રિંગમાં કંઈક ટેન્શન કે તાણ આવશે, એ આ ઉપરની બાજુ હશે, એને આપણે ટાઉ થ્રુ દર્શાવશું.
લેટ ધ પોઝિશન ઓફ M2 બી એક્સ. એટલે આ માસ M2 જે છે ને એ પુલીના સેન્ટરથી એક્સ ડિસ્ટન્સ જેટલો દૂર છે. જો velocity dx by dt of M2 will be downwards whereas M1 will be upwards if M2 greater than M1. M2 greater than M1 મતલબ શું કે M2 જે છે એ M1 કરતાં ભારી છે. હવે તમે કોઈ પુલી કન્સિડર કરો. પુલી એના ઉપર એક બાજુ ભારે વજન હોય ને એક બાજુ લાઇટર હોય. તો જે બાજુ ભારે હોય તમારો એ બાજુ નીચે જાય અને બીજી બાજુ ઉપર ચડે. બરાબર. પુલી એટલે ગુજરાતી મીડિયમ માટે પુલી એટલે ઘરઘડી. તો ઘરઘડી ઉપર તમે બે માસ રાખો M1 M2. માસ M2 વધારે ભારી હોય તો માસ M2 નીચેની બાજુ જાય અને M1 ઉપર ખેંચાય. The force acting on M1 moving upwards is. હવે M1 ઉપર જે ફોર્સ લાગે છે ને એને હું F1 કહીશ. કેટલો ફોર્સ લાગે છે તો ઉપરની બાજુ ટાઉ છે અને બીજો ફોર્સ કયો છે M1G છે ને M1. તો હું -M1G લખીશ. શું કામ? કારણ કે આ નીચેની બાજુ છે. F1 = ટાઉ -M1G. So the force acting on M1 moving upwards is tau -M1G. Force acting on M2 moving downwards is. હવે મેં તમને જે રીતે કીધું તમારો આ જે માસ M2 છે એ નીચેની બાજુ જાય છે. તો જે નીચેની બાજુ જાય છે એ ફોર્સને હું F2 કહીશ. આના ઉપર જે લાગે છે. હવે હું છે ને M2G ને પોઝિટિવ રાખીશ. શું કામ? કારણ કે આપણો જે ફોર્સ છે ને F2 એ નીચેની બાજુ જાય છે. તો નીચેની બાજુવાળા ફોર્સને M2G ને હું પોઝિટિવ રાખીશ ને એના ઉપર બીજો ફોર્સ કયો છે ટાઉ એને હું નેગેટિવ રાખીશ. કારણ કે ઉપર એનાથી વિપરીત ઓપોઝિટ દિશામાં જાય છે. સો F2 = M2G - ટાઉ. સો F2 = M2G - ટાઉ. ટાઉ શું છે? ઇટ્સ ધ ટેન્શન ઇન ધ સ્ટ્રિંગ. સ્ટ્રિંગમાં કેટલી તાણ છે એ. સોરી ફોર માય બેડ ગુજરાતી. ટેન્શન એટલે તણાવ. ઓકે. ટેન્શન જે છે ને ટેન્શન T એટલે તળાવ છે. તળાવ. According to Newton's second law, હવે ન્યૂટન્સની સેકન્ડ લો શું કહે છે? ન્યૂટન્સની સેકન્ડ લો કહે છે કે F = ma. હવે એ શું છે? તમે એ આગળ જોયો છે. A = d²r/dt². ઉપર આપણે ડિરાઈવ કરેલું છે. A = d²r/dt². હવે અહીંયા છે ને આરની જગ્યાએ આપણે એક્સ વાપરશું. શું કામ? કારણ કે એટવુડ્સ મશીનમાં જુઓ તમે ડિસ્ટન્સ એક્સ લીધો છે આરની જગ્યાએ તો એક્સ વાપરશું. હવે d² ડબલ ટાઈમ ડિફરન્સિએશન કરો એટલે x ડબલ ડોટ થઈ જાય. તો mx ડબલ ડોટ. તો F = mx ડબલ ડોટ. તો આ ઇક્વેશન લખો ખાલી F1 ની જગ્યાએ m1x ડબલ ડોટ. F1 એટલે m1x ડબલ ડોટ. અને F2 શું થાય? F2 થાય m2a. અને એ કેટલું છે? એ છે x ડબલ ડોટ. તો m2 x ડબલ ડોટ થાય. તો આની જગ્યાએ m2 x ડબલ ડોટ લખો ને આ જ ઇક્વેશન ફરીથી લખી નાખો. બરાબર. તો આ બી 5 અને 6 ઇક્વેશન મળ્યું. હવે આ બે ઇક્વેશનને તમે એડ કરો. તો શું મળશે? m1 + m2 બંનેમાં x ડબલ ડોટ કોમન છે. પછી પ્લસ ટાઉ ને માઇનસ ટાઉ કેન્સલ 0 થશે. પછી આ બેને એડ કરશો એટલે -m1 + m2 એટલે કે m2 - m1 અને આ બેમાં g કોમન છે. તો આ બે ઇક્વેશનને એડ કરીને તમે અહીંયા આવ્યા. હવે x ડબલ ડોટ ને સબ્જેક્ટ ઓફ ઇક્વેશન બનાવો. એટલે m1 + m2 ને આ બાજુ લઈ જાઓ. હવે x ડબલ ડોટની વેલ્યુ મળી ને એને ઉપાડીને તમે આ ઇક્વેશનમાં નાખો. જો x ડબલ ડોટની જે આ વેલ્યુ મળી આ ઇક્વેશનમાં નાખો તો
એવું કંઈક થાય. પછી આ m1g જે છે એને આ બાજુ લઈ આવો અને સિમ્પ્લિફાય કરો તો તમને ખાલી ટાઉની વેલ્યુ મળે. પછી સિમ્પ્લિફાય આને તમે સિમ્પ્લિફાય કરતા જશો ને આ બ્રેકેટ ઓપન કરીને તો તમને ટાઉની કંઈક એવી વેલ્યુ મળશે. ટાઉ ઇઝ ઇક્વલ ટુ 2m1mg બાય m1 પ્લસ m2. અને આ જે ટાઉ છે ને એ ટેન્શન છે. ટેન્શન એટલે કે તણાવ સ્ટ્રિંગમાં, એટલે જે પુલીમાં, જે ઘરઘડીમાં જે દોરી છે એનામાં કેટલો તણાવ છે. ટેન્શન, તણાવ. ઇફ m1 is equal to m2 and acceleration x double dot is 0. કેમ? અગર m1 અને m2 સરખા છે, if m1 is equal to m2 તો m1 minus m2 0 થાય, which means આ વેલ્યુ આખી 0 થઈ જશે. તો x ડબલ ડોટ એ 0 થશે. x ડબલ ડોટ શું છે? એક્સલરેશન, મતલબ કે એક્સલરેશન પણ 0 થશે, પ્રવેગ પણ 0 થશે. એક્સલરેશન 0 એટલે શું? કે તમારા માસીસ સ્ટેશનરી છે, દે આર એટ રેસ્ટ, એ મૂવ નથી કરતા. એક્સલરેશન 0 નો મતલબ તમારા માસ મૂવ નથી કરતા. સો યોર ટુ માસીસ આર સ્ટેશનરી એટલે જે સ્થિર હોય. તમારા બંને માસીસ m1 અને m2 સ્થિર હોય. જો m1 અને m2 સરખા હોય તો આ આપણે ઇક્વેશનથી ફાઇન્ડ આઉટ કર્યું. હવે તમે આ પુલીમાં જુઓ, આ m2 નીચે શું કામ આવતું હતું? કારણ કે m2 ભારે હતું એટલે. તો ઘરઘડીમાં અગર બંને માસીસ m1 અને m2 સરખા રાખો તો બંને એકબીજાને બેલેન્સ કરે, એટલે કોઈ ઉપર નહીં આવે ને કોઈ નીચે નહીં આવે, તો પુલી જેમ હતી એમને રહેશે. બરાબર. if one mass is very large, that is m2 is very much more greater than m1, એટલે m2 જે છે m1 કરતાં બહુ મોટો છે, ઘણો મોટો છે. તો m1 અગર m1 થી ઘણો મોટો છે તો m2 અગર m1 કરતાં ઘણો મોટો છે તો m2 માંથી તમે m1 માઇનસ કરો, કોઈ ફરક નહીં પડે, લગભગ m2 જેટલું જ રહેશે, કારણ કે m2 m1 કરતાં ઘણો મોટો છે. નાની એમથી અમાઉન્ટ તમે માઇનસ કરી દો તોય ફરક ના પડે. સો m2 માઇનસ m1 ઇઝ નિયરલી ઇક્વલ ટુ m2. હવે m2 માં તમે m1 એડ કરો ને તોય બહુ ફરક નહીં પડે, નિયરલી ઇક્વલ ટુ m2 જ આવશે, કારણ કે m1 બહુ નાની વેલ્યુ છે. તો m2 minus 1 m1 is nearly equal to m2 અને m1 plus m2 is nearly equal to m2. તો આ જે છે m2 minus m1 ની જગ્યાએ m2 પુટ કરો ને m2 plus m1 plus m2 ની જગ્યાએ m2 પુટ કરો. આમાં x ડબલ ડોટમાં મળી ગયું. અહીંયા m2 માઇનસ m1 ની જગ્યાએ m2 પુટ કરો અને m1 પ્લસ m2 ની જગ્યાએ m2 પુટ કરો. રીઝન મેં નીચે તમને કીધું, m2 કેન્સલ, બચશે શું? x ડબલ ડોટ ઇક્વલ ટુ g. x ડબલ ડોટ ઇક્વલ ટુ g એટલે એક્સેલરેશન ઇઝ ઇક્વલ ટુ g, અને g શું છે? એક્સેલરેશન ડ્યુ ટુ ગ્રેવિટી, 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. એનો મતલબ શું કે અગર m2 m1 કરતાં ઘણો વધારે મોટો છે, તો જેવી રીતે અર્થમાં તમે કોઈ વસ્તુને દડો ફેંકો તો ગ્રેવિટેશનલ કોન્સ્ટન્ટ જીથી નીચે પડે, 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેરના એક્સલરેશનથી નીચે પડે. એ જ રીતે તમારો m2 પણ એ જ રીતે નીચે પડશે. ઇટ ઇઝ કોલ્ડ અ ફ્રી ફોલ. ફ્રી ફોલ એટલે શું કે અર્થના ગ્રેવિટેશનના કારણે જે તમારું પાર્ટિકલ પડે એને ફ્રી ફોલ કહેવાય, જાતે પડે છે. ઇટ્સ ફ્રી ટુ ફોલ. નેક્સ્ટ છે મોશન અંડર ધ ફોર્સ વિચ ડિપેન્ડ્સ ઓન ટાઈમ. હવે આપણે ફોર્સ લીધો છે જે ટાઈમ ઉપર ખાલી ડિપેન્ડ કરે છે. આપણે ટાઈમ ડિપેન્ડન્ટ ફોર્સ F ઇઝ ઇક્વલ ટુ F0 સાઇન ઓમેગા ટી. કોનો ઉપર ડિપેન્ડ કરે છે ફોર્સ? ખાલી ટાઈમ ટી ઉપર. બરાબર. હવે
તમને ખબર છે કે F ઇઝ ઇક્વલ ટુ mx ડબલ ડોટ, F ઇઝ ઇક્વલ ટુ ma અને એ એક્સેલરેશન કેટલું છે x ડબલ ડોટ, એ આપણે હમણાં ઉપર જોયું. સો F ઇઝ ઇક્વલ ટુ mx ડબલ ડોટ. હવે આની જગ્યાએ છે ને તમે mx ડબલ ડોટ પુટ કરી દો, પછી m ને પેલી બાજુ લઈ આવો તો x ડબલ ડોટ કેટલું થાય f0/m sin ઓમેગા t. હવે આ ઇક્વેશનને ઇન્ટિગ્રેટ કરો વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ. ઇન્ટિગ્રેશન વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ કર્યું, જો આખી ઇક્વેશનને ટાઈમ સાથે ઇન્ટિગ્રેટ કર્યું, આવું કંઈક આવશે. હવે એક્સ ડબલ ડોટનો ઇન્ટિગ્રેશન શું થાય એક્સ ડોટ, બરાબર. હવે એક્સ ડોટ છે ફ્રોમ લિમિટ શું છે ફ્રોમ 0 ટુ ટી, તો એક્સ ડોટ એમને એમ રહેશે ટી ઉપર, અને એટ ટાઈમ ટી ઇઝ ઇક્વલ ટુ 0 એક્સ ઇઝ ઇક્વલ ટુ x0 એન્ડ વી ઇઝ ઇક્વલ ટુ v0. ટાઈમ ટી ઇઝ ઇક્વલ ટુ 0 માટે, એટલે કે આના માટે તમારું એક્સ ડોટ કેટલું થશે, એક્સ ડોટ કે જેને વી કહો છો, એક્સ ડોટ વેલોસિટી v0 થશે. તો એક્સ ડોટ માઇનસ v0, અહીંયા આવ્યો એક્સ ડોટ માઇનસ v0. સિમ્પલ મેથેમેટિક્સ છે જે તમે 12th સ્ટાન્ડર્ડ સુધી શીખેલી છે. હવે f0/m કોમન એમને નીકળશે. તમને ખબર છે કે સાઇન ઓમેગા ટીનું ડિફરન્સિએશન શું થાય માઇનસ કોસ ઓમેગા t/ઓમેગા. આ છે તમારું સાઇન ઓમેગા ટીનું ડિફરન્સિએશન. એ પણ તમને મેં ટ્રિગ્નોમેટ્રિક પ્રોપર્ટી તમને ખબર છે. પછી ઇન્ટિગ્રેશનમાં કોન્સ્ટન્ટની સાઇન આગળ આવે એ આપણે કોન્સ્ટન્ટ સી લગાવી દેશું. ના એટ ટી ઇઝ ઇક્વલ ટુ 0, અહીંયા આપણે રાખેલું છે કે ટી ઇઝ ઇક્વલ ટુ 0 ઉપર વી કેટલું થશે v0 જેટલું, અને કોસ ઓમેગા ટી કેટલું થશે કોસ ઇન્ટુ 0 ઓમેગા ટી કેટલું થશે 0 થઈ જશે, કારણ કે ટી 0 છે. તો કોસ 0 કેટલું થાય 1. તો આ ઇક્વેશનમાં કોસ ઓમેગા ટીની જગ્યાએ 1 લગાવી દો, અને આ એક્સ ડોટ છે એની જગ્યાએ v0 લગાવી દો, તો v0 0 થઈ જશે, અને આ તમારી ઇક્વેશન આવી કંઈક બની જશે. પછી સીને આ બાજુ લઈ જાઓ તો તમારી સી શું થઈ જાય f0m ઓમેગા. સીની જે વેલ્યુ મળી ને એ ઉપાડીને અહીંયા રાખો, તો સીની વેલ્યુ જો અહીંયા રાખી દીધી ઉપાડીને આ ઇક્વેશનમાં. હવે વી જે છે એ આ બાજુ લઈ આવો, ઇક્વેશન કંઈક આવી બનશે. પછી આ બ્રેકેટને ઓપન કરો તો આ બે ટર્મ્સ આવી જશે. પછી આ ઇક્વેશન 8ને ફરીથી ઇન્ટિગ્રેટ કરો વિથ રિસ્પેક્ટ ટુ ટી. તો ફરીથી જો બધા ટર્મ્સને ઇન્ટિગ્રેટ કરેલું છે, ઇન્ટિગ્રેટ કરશો તો તમને ખબર છે એક્સ ડોટનું ઇન્ટિગ્રેશન શું થશે એક્સ. હવે લિમિટ શું લેવાની છે ફ્રોમ 0 ટુ ટી. હવે તો શું થશે એક્સ માઇનસ એક્સ 0 ઉપર કેટલું છે x0, તો x માઇનસ x0. હવે v0 પ્લસ f ડિવાઇડેડ બાય m ઓમેગા એ કોન્સ્ટન્ટ છે, બારી આવી જશે, બચશે શું ઇન્ટિગ્રેશન ઓફ dt. ઇન્ટિગ્રેશન dt કેટલું થાય t, તો અહીંયા t લગાવ્યું. હવે તમને ખબર છે કે કોસ ઓમેગા ટીનું ઇન્ટિગ્રેશન શું થાય, કોસ ઓમેગા ટીનું ઇન્ટિગ્રેશન થાય સાઇન ઓમેગા ટી બાય ઓમેગા. તો એક ઓમેગા નીચે પહેલાંથી હતું, અને સાઇન ઓમેગા ટી બાય ઓમેગા એટલે નીચે ઓમેગા સ્ક્વેર બને, અને આ સાઇન ઓમેગા ટી લખ્યું, બરાબર. પછી આ x0 ને આ બાજુ લઈ આવો તો તમને એક્સ પોઝિશનનો ફોર્મ્યુલા આ રીતે મળી જાય. તો આપણે શું શોધ્યું ઇક્વેશન ઓફ મોશન ક્યારે, જ્યારે ફોર્સ વોઝ ડિપેન્ડન્ટ ઓન ટાઈમ, એટલે f ઇઝ ઇક્વલ ટુ f0 સાઇન ઓમેગા ટી.
Next, motion of particle subjected to a resistive force. First, suppose a body is projected horizontally with the initial velocity v0 in a medium which offers resistance proportional to first power of velocity. તો આપણે બોડીને એવા મીડિયમમાં નાખ્યું છે જેમાં જે કેવો ફોર્સ આપે છે, ફોર્સ ઇઝ proportional to first power of velocity એટલે v⁻⁴. So F is proportional to v. So equation of motion is અને F is equal to -kmv. આવો ફોર્સ તમે કન્સિડર કરો તો જો F v સાથે પ્રપોર્શનલ છે તો આ સિચ્યુએશન થઈ ગઈ. સો F is equal to -kmv અને તમને ખબર છે F is equal to ma આપણે ડિરાઈવ કર્યું. સો ને m શું છે, dv/dt. તો F is equal to mdv/dt. તો આ જો આ બંને એફને તમે અહીંયા લખો, F is equal to mdv/dt is equal to -kmv. હવે આ બંનેને જો બંને બાજુથી mm કેન્સલ થશે, dvને આ બાજુ લઈ આવો ને dtને આ બાજુ લઈ જાઓ તો જો dv/v is equal to -kdt થઈ જાય. હવે આ ઇક્વેશનને ઇન્ટિગ્રેટ કરો. ઇન્ટિગ્રેટ કરશો તો શું થશે, 1/v નું ઇન્ટિગ્રેશન શું થાય, ln v. તમને ખબર છે 1/x નું ઇન્ટિગ્રેશન થાય ln x. એક બધાને ખબર છે ઇન્ટિગ્રેશનનો સિમ્પલ ફોર્મ્યુલા. તો 1/v dv ઇન્ટિગ્રેશન ઓફ 1/v શું થશે, ln v. તો આ બાજુનું ઇન્ટિગ્રેશન આવ્યું ln v. આ બાજુમાં k કોન્સ્ટન્ટ છે તો ઇન્ટિગ્રેશન સાઇન અહીંયા લાગશે. સો -k ઇન્ટિગ્રેશન dt. ઇન્ટિગ્રેશન dt એટલે શું થયું, t. તો -kt પ્લસ ઇન્ટિગ્રેશન કરો તો એક કોન્સ્ટન્ટ ઓફ ઇન્ટિગ્રેશન c1 લગાવવો પડે તો એક c1 લગાવી દીધો. ના ઇફ ઇનિશિયલી એટ t0 v is equal to v0. હવે સપોઝ કરો કે જ્યારે t 0 હોય, જ્યારે આ વેલ્યુ 0 હોય ત્યારે v is equal to v0 થાય. એટલે આની જગ્યાએ v0 પુટ કરો તો ઇક્વેશનમાં શું થાય, આ કેવી થઈ જશે ઇક્વેશન, ln v0 is equal to 0 plus c1. ln v0 is equal to c1. હવે c1 ની વેલ્યુ જે મળી એ અહીંયા પુટ કરો એટલે અહીંયા શું આવી જશે, ln v0. તો તમારે આ ઇક્વેશન કંઈક આવી બનશે. પછી ln v0 ને આ બાજુ લઈ આવો, આવી ઇક્વેશન બનશે. પછી તમને ખબર છે કે ln x minus ln y is equal to ln x by y. So ln v by v0, ln v minus ln v0 કેવું થશે, ln v by v0. આ ફોર્મ્યુલાથી અને આ લોગેરિધમની પ્રોપર્ટી છે, લોગેરિધમ ફંક્શન્સની પ્રોપર્ટી છે એ લગાવી અહીંયા. હવે આ ઇક્વેશનમાં જુઓ તો હવે તમને ખબર છે ln x અગર y હોય, ln x ઇઝ ઇક્વલ ટુ y હોય તો તમે કહી શકો કે x ઇઝ ઇક્વલ ટુ e⁻y. તો અગર ln v by v0 માઇનસ kt છે તો તમે કહી શકો કે v by v0 ઇઝ ઇક્વલ ટુ એક્સપોનેન્શિયલ રેઝ ટુ માઇનસ kt. બરાબર. હવે આ v0 ના બાજુ લઈ જાઓ તો v ઇઝ ઇક્વલ ટુ v0 એક્સપોનેન્શિયલ માઇનસ kt. હવે v શું છે, v ઇઝ ઇક્વલ ટુ dr/dt. આરની જગ્યાએ અહીંયા પોઝિશન આપણે x લીધી છે તો v ઇઝ ઇક્વલ ટુ dx/dt. હવે dt ને આ બાજુ લઈ જાઓ, ઇક્વેશન આવી બની dxની. હવે આને ફરીથી ઇન્ટિગ્રેટ કરો તો આને ફરીથી ઇન્ટિગ્રેટ કરશો, બંને બાજુ ઇન્ટિગ્રેશન સાઇન લગાવીને આવું કંઈક બનશે. v0 કોન્સ્ટન્ટ છે એટલે આપણે ઇન્ટિગ્રેશનની બારે લઈ આવ્યા. હવે ઇન્ટિગ્રેશન dx ઇઝ x, તો ઇન્ટિગ્રેશન dxની જગ્યાએ x લખ્યું અને એક્સપોનેન્શિયલ માઇનસ કેટીનું ડિફરન્સિએશન શું થાય, સોરી ઇન્ટિગ્રેશન શું થાય, એક્સપોનેન્શિયલ માઇનસ kt બાય માઇનસ k. તો એક્સપોનેન્શિયલ માઇનસ kt બાય -1 બાય k. તો આનું ઇન્ટિગ્રેશન મેં અહીંયા લખ્યું એક્સપોનેન્શિયલ માઇનસ kt ડિવાઇડેડ બાય માઇનસ k અને
કોન્સ્ટન્ટ ઓફ ઇન્ટિગ્રેશન એડ તો કરવું જ પડે. એક કોન્સ્ટન્ટ ઓફ ઇન્ટિગ્રેશન C2 એડ કરી દીધું. ઇફ ઇનિશિયલી એટ t ઇઝ ઇક્વલ ટુ 0 x ઇઝ ઇક્વલ ટુ 0. હવે આપણે માન્યું કે જ્યારે t ઇઝ ઇક્વલ ટુ 0 હશે ને, એટલે કે આ વેલ્યુ 0 હશે, ત્યારે એક્સની વેલ્યુ પણ 0 હશે. એનો મતલબ શું કે સ્ટાર્ટિંગમાં ઇનિશિયલી તમે ઓરિજિન ઉપર છો, આ બી 0 હશે તો એક્સની જગ્યાએ 0 પુટ કરો અને આ એક્સપોનેન્શિયલ -0 થઈ જાય. હવે એક્સપોનેન્શિયલ -0 કેટલું છે? 1. તો આ આખું શું થઈ જાય? 1. તો બચે શું? ખાલી આટલું બચે v0 ઇન્ટુ -1/k, v0 ઇન્ટુ -1/k પ્લસ c2. બરાબર. હવે c2ને આ બાજુ લઈ આવો તો તમારી c2ની ઇક્વેશન બને v0/k. હવે આ જે c2ની વેલ્યુ મળીને એને ઉપાડીને તમે અહીંયા નાખો તો તમારી એક્સની ઇક્વેશન કંઈક આવી બની જાય. પછી આ બંનેમાંથી v0/k કોમન કાઢો તો તમને સિમ્પ્લિફાય કરો તો x ઇઝ ઇક્વલ ટુ v0/k ઇન્ટુ 1 - એક્સપોનેન્શિયલ -kt. હવે સેકન્ડ કેસ કન્સિડર કરો. કન્સિડર ધ મોશન ઓફ પાર્ટિકલ ફોલિંગ ફ્રીલી અંડર ધ એક્શન ઓફ ગ્રેવિટી નિયર ધ સરફેસ ઓફ અર્થ. હવે તમે પાર્ટિકલ કન્સિડર કરો જેને તમે અર્થમાં છોડી દીધું નીચે. તો શું થશે? એ પાર્ટિકલ નીચે આવશે, અર્થની તરફ આવશે, પડશે. તમે એક દડો લો ને ઉપર કોઈ હાઇટ ઉપર લઈ જઈને છોડી દો તો એ નીચે આવે ગ્રેવિટેશનલ ફોર્સના કારણે. Let us assume that a frictional force of air is proportional to the velocity of particle. હવે અઝ્યુમ કરો કે તમારો જે ફ્રિક્શનલ ફોર્સ લાગે છે તમારા પાર્ટિકલ ઉપર, એ દેટ ઇઝ પ્રપોર્શનલ ટુ વેલોસિટી ઓફ પાર્ટિકલ. એટલે પાછો આવો જ આ જ વસ્તુ અઝ્યુમ કરવાની છે. f ઇઝ ઇક્વલ ટુ -kmv. f ઇઝ ઇક્વલ ટુ -kmv હોય તો જો f ઇઝ પ્રપોર્શનલ ટુ વેલોસિટી, જે ફ્રિક્શનલ ફોર્સ લાગે છે ઇટ ઇઝ પ્રપોર્શનલ ટુ વેલોસિટી છે ને. તો ફરીથી એ જ વસ્તુ હવે આમાં બે ફોર્સીસ છે. એક શું? mg. તમે દડો બોલ ઉપરથી ફેંકો ત્યારે એ ગ્રેવિટીના કારણે નીચે આવે તો mg ફોર્સ તો હોય જ. અને બીજો કયો ફોર્સ લાગે છે? ફ્રિક્શનલ ફોર્સ લાગે છે વિચ ઇઝ પ્રપોર્શનલ ટુ વેલોસિટી ઓફ ધ પાર્ટિકલ. એટલે -mkv ઉપર આપણે લીધું ને એ જ. તો mg જે ગ્રેવિટીના કારણે વાળો ફોર્સ છે અને -mkv જે ફ્રિક્શનલ ફોર્સ છે. તો આ બે ફોર્સ લાગે છે mg અને -mkv. તો આપણો ટોટલ ફોર્સ કેટલો થશે? mg -mkv. બરાબર. હવે તમને ખબર છે કે f ઇઝ ઇક્વલ ટુ ma અને એ શું છે તમારું? dv/dt. m dv/dt. તો આ બંને ઇક્વેશનને મેં સાથે લખી છે. f ઇઝ ઇક્વલ ટુ m dv/dt ઇઝ ઇક્વલ ટુ mg/mkv. હવે બંને બાજુથી m કેન્સલ કરો અને પછી ઇક્વેશન કંઈક આવી બચે. g/kv ને અહીંયા લઈ આવો અને dt ને અહીંયા લઈ જાઓ તો ઇક્વેશન કંઈક બને આવી. હવે આ ઇક્વેશનને તમારે ઇન્ટિગ્રેટ કરવાની. આ બંને બાજુ ઇન્ટિગ્રેટ કરી દો અને કોન્સ્ટન્ટ ઓફ ઇન્ટિગ્રેશન c તો આપણે લગાવવો જ પડે. પછી ડીટીનું ઇન્ટિગ્રેશન શું થાય? t અને ઇન્ટિગ્રેશન 1/g-kv કેટલું થશે? સોલ્વ કરીને જુઓ તો આ ઇન્ટિગ્રેશન થશે -1/k ln g-kv. આ ઇન્ટિગ્રેશન થશે -1/k ln g-kv. આ સિમ્પલ ઇન્ટિગ્રેશન છે જે તમે 12th સ્ટાન્ડર્ડ સુધીમાં કરેલું છે. આ તમને ઇટ્સ વેરી સિમ્પલ, બહુ વિચારવાની જરૂર નથી. તમે જાતે કરી શકો છો, આ સોલ્વ કરીને જોઈ શકો છો.
ઇન્ટિગ્રેશન ડીટીની જગ્યાએ ટી, આનું ઇન્ટિગ્રેશન અહીંયા લખ્યું, ઇક્વેશન બની આવી. હવે ઇનિશિયલી એટ ટી ઇઝ ઇક્વલ ટુ 0, વી ઇઝ ઇક્વલ ટુ 0. આપણે શું કન્સિડર કર્યું છે? જ્યારે ટી ઇઝ ઇક્વલ ટુ 0 છે ત્યારે વી પણ 0 છે. એટલે અહીંયા 0 પુટ કરો અને અહીંયા પણ આ વીની જગ્યાએ પણ 0 પુટ કરો તો ઇક્વેશન કેવી બને? -1/k ln g ઇઝ ઇક્વલ ટુ c. હવે કંઈ હવે આ જે સીની વેલ્યુ છે ને એ અહીંયા પુટ કરી દો તો તમારી ઇક્વેશન કંઈક આવી બનશે. પછી શું કરો તમે? આ સેકન્ડ ટર્મ જે છે ને એને આ બાજુ લઈ આવો. પછી -1/k ને કોમન લો બંનેમાંથી, એટલે આવી ઇક્વેશન બને. પછી તમને ખબર છે કે ln x માઇનસ ln y ઇઝ ઇક્વલ ટુ ln x/y. તો ln g માઇનસ kv બાય ln g કેટલું થઈ જશે? ln g માઇનસ kv બાય g. લોગેરિધમની પ્રોપર્ટી વાપરીએ આપણે. કે ને માઇનસ કે ને આ બાજુ લઈ જાઓ તો માઇનસ kt અહીંયા આવી જાય. હવે આ ઇક્વેશનમાં તમે ધ્યાન આપો, અગર ln x ઇઝ ઇક્વલ ટુ y હોય તો આપણે x ઇઝ ઇક્વલ ટુ એક્સપોનેન્શિયલ y લખી શકીએ. એ જ રીતે આપણે અહીંયા g માઇનસ કેવી બાય g ને એક્સપોનેન્શિયલ માઇનસ કેટી લખશું આ પ્રોપર્ટી વાપરીને. હવે જીને આ બાજુ લઈ જાઓ તો g માઇનસ કેવી ઇઝ ઇક્વલ ટુ g ઇન્ટુ એક્સપોનેન્શિયલ માઇનસ કેટી. હવે જીને આ બાજુ લઈ આવો ને કેવીને આ બાજુ લઈ જાઓ, ઇક્વેશન આવી બને. પછી શું કરો તમે કે આ જીને કોમન લો અને કે જે છે એને નીચે લઈ આવો તો તમને શું મળે? વીની કાંઈક આવી ઇક્વેશન મળે. This equation gives the velocity of body in a viscous medium when frictional force is mkv. જ્યારે ફ્રિક્શનલ ફોર્સ mkv હોય કોઈ વિસ્કસ મીડિયમમાં ત્યારે વેલોસિટી આ રીતે મળે આપણે. ઇફ ધ પાથ ઇઝ લોંગ then after a sufficient long time, એટલે બહુ લાંબો પાથ છે તો એને પાર કરવા માટે ટાઈમ પણ બહુ મોટો લાગે. ટાઈમ બહુ મોટો એટલે હું t ટેન્સ ટુ ઇન્ફિનિટી લખી નાખું. બહુ મોટો એટલે ટેન્સ ટુ ઇન્ફિનિટી જેટલું. હવે t ટેન્સ ટુ ઇન્ફિનિટી છે તો e રેસ ટુ માઇનસ kt કેટલું થાય? e રેસ ટુ માઇનસ kt e રેસ ટુ માઇનસ ઇન્ફિનિટી થાય. અને e રેસ ટુ માઇનસ ઇન્ફિનિટી શું છે? ઇટ ટેન્સ ટુ 0. તો e રેસ ટુ માઇનસ kt 0 થઈ જાય આવા સિચ્યુએશનમાં. તો આ e રેસ ટુ માઇનસ કેટીની જગ્યાએ 0 પુટ કરો તો તમને શું મળે? v ઇઝ ઇક્વલ ટુ g બાય કે. સો વેલોસિટી બીકમ્સ g બાય કે. ધીસ ઇઝ કોલ્ડ ટર્મિનલ વેલોસિટી. આ જે છે ને v ઇઝ ઇક્વલ ટુ g બાય કે એને ટર્મિનલ વેલોસિટી કહેવાય. ટર્મિનલ વેલોસિટી છે ને એ દર્શાવવા માટે અહીંયા નીચે t લખી દઉં. vt ઇઝ ઇક્વલ ટુ g બાય કે. હવે આ ઇક્વેશનમાં જુઓ v ઇઝ ઇક્વલ ટુ dx બાય dt છે, બરાબર. પછી આ બ્રેકેટને તમે ઓપન કરો તો g બાય કે માઇનસ g બાય કે એક્સપોનેન્શિયલ માઇનસ કેટી. જો અહીંયા એ જ વસ્તુ લખી છે, v ઇઝ ઇક્વલ ટુ dx બાય dt અને g બાય કે માઇનસ g બાય કે એક્સપોનેન્શિયલ માઇનસ કેટી. હવે આ ઇક્વેશનને બંને બાજુ ઇન્ટિગ્રેટ કરો વિથ રિસ્પેક્ટ ટુ ટી. તો ઇન્ટિગ્રેશન dx કેટલું થાય? x. તો આનું ઇન્ટિગ્રેશન થશે x. હવે ઇન્ટિગ્રેશન વિથ રિસ્પેક્ટ ટુ ટી અહીંયા કરવાનું ને ઇન્ટિગ્રેશન વિથ રિસ્પેક્ટ ટુ ડી કરવાનું ટી. તો g બાય કે કોમન છે, બારે કોન્સ્ટન્ટ છે, બારે આવી જશે. બચશે શું? ઇન્ટિગ્રેશન ને dt. ઇન્ટિગ્રેશન ઓફ dt ઇઝ ઇક્વલ ટુ ટી. તો અહીંયા ટી લખ્યું. પછી g બાય કે માઇનસ g બાય કે કોમન છે એટલે માઇનસ g બાય કે બારે આવશે. પછી
બચ્યું શું અહીંયા? ઇન્ટિગ્રેશન કર્યું હતું વિથ રિસ્પેક્ટ ટુ dt કર્યું હતું ને, તો એક્સપોનેન્શિયલ માઇનસ કે ટી dt. હવે એક્સપોનેન્શિયલ માઇનસ કે ટી તમને ખબર છે શું થાય? -1/k એક્સપોનેન્શિયલ માઇનસ કે ટી. હવે -g/k તો કોન્સ્ટન્ટ બારે હતો જ, એમાં પાછું -1/k મલ્ટીપ્લાય કરો એટલે +g/k² થઈ જાય, +g/k² અને એક્સપોનેન્શિયલ માઇનસ કે ટી પ્લસ સી એટલે તમે કોન્સ્ટન્ટ ઓફ ઇન્ટિગ્રેશન આપણે આ વખતે સી ડેશ લીધું. કોન્સ્ટન્ટ ઓફ ઇન્ટિગ્રેશન શું કર્યું? સી ડેશ એડ કર્યું. હવે ઇફ ઇનિશિયલી એટ ટી ઇઝ ઇક્વલ ટુ 0 એક્સ ઇઝ ઇક્વલ ટુ 0. હવે ઇનિશિયલ કન્ડિશન તમે શું લીધી? જ્યારે ટી ઇઝ ઇક્વલ ટુ 0 પુટ કરો છો ને ત્યારે એક્સ પણ 0 છે. જ્યાં તમને ટી દેખાય ત્યાં 0 પુટ કરી દો, 0. હવે LHSમાં 0 થઈ જશે, RHS ફર્સ્ટ ટર્મ 0 થશે. સેકન્ડ ટર્મમાં જુઓ એક્સપોનેન્શિયલ માઇનસ કે ટી ઇઝ ઇક્વલ ટુ એક્સપોનેન્શિયલ -0. ટી 0 છે ને, તો એક્સપોનેન્શિયલ -0 કેટલો થાય? 1. તો અહીંયા 1 પુટ કરો, અહીંયા તમે 1 પુટ કરી દો તો આ 0 હશે કારણ કે ટી 0 છે. એક્સ ઇઝ ઓલ્સો 0 આના કારણે. તો બચશે શું? 0 ઇઝ ઇક્વલ ટુ g/k² પ્લસ સી ડેશ. હવે સી ડેશને આ બાજુ લઈ આવો તો સી ડેશ ઇઝ ઇક્વલ ટુ -g/k² મળશે. હવે આ જે સી ડેશની વેલ્યુ મળી ને એને તમે આમાં પુટ કરો તો તમને આ એક્સની વેલ્યુ આવી કંઈક મળશે. હવે આ બે ટર્મ્સ જુઓ છો ને એમાં g/k² ને કોમન કાઢો, એકચ્યુઅલી -g/k² ને કોમન કાઢો અને બાકી જે બચેલું છે એને બ્રેકેટમાં રાખો તો તમારી ઇક્વેશન કંઈક આવી બનશે. હવે આ લોંગ ક્વેશ્ચન 4 હોમવર્ક મળ્યો. ડિસ્કસ ધ મોશન અંડર ફોર્સ વિચ ડિપેન્ડ્સ ઓનલી ઓન ટાઈમ ઓનલી. એટલે 3.3 બી આપણે જે સ્ટડી કર્યું LQ4 આ બંને સેમ જ ક્વેશ્ચન છે. ધેન ડિસ્કસ ધ મોશન ઇન કેસ ઓફ એટવુડ્સ મશીન. એટલે આપણે હમણાં જે 3.3 એ સ્ટડી કર્યું ને એ આમાં આવશે, એટવુડ્સ મશીન. અને આ એક હોમવર્ક મળ્યો. ડિરાઇવ ધ ઇક્વેશન ઓફ ડિસ્પ્લેસમેન્ટ ફોર પાર્ટિકલ ફોલિંગ ફ્રીલી અંડર ગ્રેવિટી એન્ડ ઇન અ મીડિયમ whose resistive force is proportional to velocity. એટલે 3.3D2 એટલે હમણાં જે છેલ્લે આ ડિરાઇવ કર્યું ને અહીંયા સુધી. પછી આ શોર્ટ ક્વેશ્ચન પણ હોમવર્ક મળ્યો, હવે ડ્રો ડાયાગ્રામ ઓફ એટવુડ્સ મશીન. એટવુડ મશીનની તમને આકૃતિ દોરી દેવાની. પછી ક્વેશ્ચન શું છે? ફોર એન એટવુડ્સ મશીન m1 ઇઝ ઇક્વલ ટુ m2 વોટ વિલ ધ એક્સલરેશન બી. એટવુડ્સ મશીનમાં અગર m1 ને m ઇઝ ઇક્વલ ટુ m2 લીધું છે તો એક્સલરેશન કેટલું થશે? એક્સલરેશન એટલે આપણે જોયું હતું a ઇઝ ઇક્વલ ટુ x ડબલ ડોટ. આપણે x ડબલ ડોટની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની છે જ્યારે m1 ઇઝ ઇક્વલ ટુ m2 છે. x ડબલ ડોટની વેલ્યુ આવી આ ફોર્મ્યુલામાં, અને m1 ઇઝ ઇક્વલ ટુ m2 હોય તો m2 માઇનસ m1 0 થઈ જાય, એટલે કે આ ટર્મ 0 થઈ જાય, વિચ મીન્સ x ડબલ ડોટ ઇઝ 0. x ડબલ ડોટ શું છે? એક્સલરેશન. તમારું એક્સલરેશન કેટલું થયું? 0. એક્સલરેશન થયું 0. Position of a body is given by x is equal to v0/k 1 into 1 minus exponential minus kt. What will be the distance traveled by it after a very long time? Very long time એટલે ટાઈમ બહુ મોટો છે, ટેન્સ ટુ ઇન્ફિનિટી. અગર t ટેન્સ ટુ ઇન્ફિનિટી છે તો e રેસ ટુ માઇનસ kt, t ટેન્સ ટુ ઇન્ફિનિટી છે તો e રેસ ટુ માઇનસ ઇન્ફિનિટી માઇનસ kt કેવું થશે? e રેસ ટુ માઇનસ ઇન્ફિનિટી. ટી ઇન્ફિનિટી છે તો અહીંયા ટીની જગ્યાએ ઇન્ફિનિટી લગાવી દીધું તો એક્સપોનેન્શિયલ માઇનસ ઇન્ફિનિટી. હવે એક્સપોનેન્શિયલ માઇનસ ઇન્ફિનિટી કેટલું છે? 0. તો આ જે છે એની જગ્યાએ 0 પુટ કરો તો તમને એક્સ કેવું મળશે? જો 0 પુટ કરી દીધું તો તમને એક્સ કેવું મળશે? v0/k
બરાબર. આ બધું હોમવર્કમાં લો તમે. હવે સેકન્ડ ચેપ્ટર ઉપર આવે. સેકન્ડ ચેપ્ટર છે સિમ્પલ હાર્મોનિક મોશન. સિમ્પલ હાર્મોનિક મોશન એટલે સરળ આવર્ત ગતિ. સરળ આવર્ત ગતિ તમે 11th અને 12th બેમાં સ્ટડી કરી છે. આપણે એને નેક્સ્ટ લેક્ચરથી કેરી ફોરવર્ડ કરશું.